રાજકોટ જિલ્લાના ધોરાજી અને જમકંડોરણા વચ્ચેનો મુખ્ય ભાદર નદી ઉપર આવેલો રાજશાહી વખતનો પુલ ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ભારે વાહનોને 30 થી 40 કિલોમીટર દૂર ફરીને જવું પડે છે। લોકોને તકલીફ પણ પડી રહી છે। ગુજરાતના બરોડા અને મહીસાગરના પુલ તૂટ્યા બાદ જવાબદાર તંત્રોને સરકાર સફાળું જાગ્યું। ગુજરાતમાં આવા પુલ હોયનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલા જામનગરથી વેરાવળ સોમનાથ સુધી જવા માટે એકમાત્ર ધોરાજીના ભાદર નદી ઉપર આવેલો પુલ છે, જે કહેવાય છે કે રાજા રજવાડા વખતનો પુલ બનાવવામાં આવ્યો છે। પુલ પરથી રોજબરોજ હજાર વાહનોની અવરજવર થતી હતી। અચાનક આ પુલ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે મોટા વાહનોને તંત્ર દ્વારા ડાયવર્ઝન કરવામાં આવેલો રસ્તો જામનગરથી વેરાવળ સોમનાથ સુધી આવતા જતા વાહન ચાલકોએ પહેલા તો આ ડાયવર્ઝન જોયો જ ન હોય, તેથી આ ડાયવર્ઝન રસ્તો શોધવા માટે તકલીફ પડી રહી છે। સમયસર સ્થળ પર પહોંચી શકાતું નથી। પેટ્રોલ ડીઝલમાં પણ વધુ ભારે વાહનોને જોઈએ છે। વેગડીનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા અન્ય ડાયવર્ઝન કરેલો રસ્તો પણ અતિશય ખરાબ હાલતમાં છે, તેથી ત્યાંથી ચાલવું મુશ્કેલ બની ગયું। લોકોને તકલીફમાં વધારો જોવા મળ્યો, ત્યારે લોકોએ તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે વેગડી પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે, તાત્કાલિક ભારે વાહનો માટે ખુલ્લું મૂકવામાં આવે, જેથી સમયસર સ્થળ પર પહોંચી શકાય અને વેરેન્ટેજ પણ ઓછું થાય। પુલ બંધ કરવામાં આવેલ છે, તેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ જયેશભાઈ લાખાણી। ભાદર ડેમ ઉપર વેગડી પાસે જે ઓવરબ્રિજ પુલ આવેલો છે, અત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ભેરી વાહન માટે બંધ કરેલો છે। એનાથી લોકોને અને સ્થાનિક ખેડૂતને જે આપે માલ અવર કરે, જે વેપાર કરે, એને બહુ તકલીફ છે। કારણ કે જામનગર થી જુનાગઢ અને કંડોળાથી માંડીને કાયમી માટે અપડાઉન કરવાવાળા વ્યવસ્થિત માણસો છે, એને બહુ તકલીફ પડે। કારણ કે આમ ઉપલેટા ફરીને કા ગોંડલ ફરીને જામનગર જવું પડે। અત્યારે વાહન બહુ તકલીફ છે। તો તાત્કાલિક ધોરણે જે જૂના પુલ છે એને સમારકામ કરીને કરે તો 15-20 વર્ષ હોય જાય। કારણ કે અત્યારે સરકારના નવા પુલ તો તાત્કાલિક તૂટી જાય, 2-5 વર્ષમાં તો નવા પુલમાં ગાબડા પડી જાય, સંપૂર્ણ બંધ થાય। એના કરતા જૂના પુલને રિપેરિંગ કરે તો ઘણો ટાઈમ વયો જાય। અને રિપેર કરવાની અંદર એક સાઈડ રિપેર કરીને એક સાઈડ ચાલુ રાખે એવી માટે, અને એક સાઈડ પાછી રિપેર થઈ જાય બીજી સાઈડ ચાલુ રાખે। એટલો બધો ટ્રાફિક ન હોય એટલે એક સાઈડ રિપેર અહીંયા પણ થઈ શકે છે। જો સરકારને તાત્કાલિક ધોરણે એક સાઈડ ચાલુ કરીને એક સાઈડ રિપેર કરે તો લોકોને બહુ પરેશાની કરવી ન પડે અને ફાયદો થાય અને લોકોને અવરજવર થાય। અને કારણ કે ફરીને જવું પડે એટલે ભાડા વધે અને ડીઝલ વધે, ગાડીઓના ટ્રાન્સપોર્ટ મોંઘું થાય, એટલે લોકો ઉપર જ સીધો ભાર આવવાનો છે આનો। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।